કાકાએ આગાહી કરી દીધી છે તો પછી ફાઇનલ સમજી લેજો। જગતનો તાત હજુ તો હાડથી જતી ઠંડી સામે લડી રહ્યું છે, ત્યાં માથે માવઠાની આફત તોડાઈ રહી છે। હવામાન નિષ્ણાત અંબાલાલ કાકાની આગાહી સાંભળીને ખેડૂતોના જીવ અદ્ધર થઈ ગયા છે। એક તરફ કાતિલ ઠંડી હાડકા ગાળશે તો બીજી તરફ ભર શિયાળે પડનારો વરસાદ મહેનત પર પાણી ફેરવશે। ત્યારે હવે ખેડૂતોના માથે ફરી ક્યારે આવી રહી છે અવકાશી આફત, શું થઈ રહ્યું છે, શું આગાહી છે, આવો જોઈએ, જાણીએ, સમજીએ। ગુજરાતમાં કુદરતનો ડબલ એટેક। પહેલા ઠંડીમાં ઠરવા તૈયાર રહેજો, પછી ભર શિયાળે માવઠાનો પડશે માર। રાજ્યમાં એક તરફ હાડથી જવતી ઠંડીનો કહેર શરૂ થયો છે, ત્યારે બીજી તરફ ભર શિયાળે માવઠાની તલવાર લટકી રહી છે, કેમ કે હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે એવી આગાહી કરી છે જેનાથી સામાન્ય લોકોની સાથે સાથે ખેડૂતોની ચિંતા વધી છે। આગામી 2 થી 3 દિવસ ગુજરાતમાં કાતિલ ઠંડીનો રાઉન્ડ શરૂ થશે। વાદળો હટતાની સાથે જ ઉત્તર દિશાના ઠંડા પવનો લોકોને ધ્રુજાવશે। અંબાલાલની આગાહી મુજબ બનાસકાંઠાના દાંતીવાડા, ડીસા અને પાલનપુરમાં તાપમાનનો પારો 4 ડિગ્રી સુધી ગગડશે, જ્યારે કચ્છ સહિત પાટણ, મહેસાણા અને કચ્છમાં તાપમાન 8 ડિગ્રી જેટલું નીચે જશે। તો સૌરાષ્ટ્ર ઉપરાંત અમદાવાદ, ગાંધીનગર, સાબરકાંઠા અને અરવલ્લીમાં પણ ઠંડીનો ચમકારો જોવા મળશે। લગભગ તારીખ 27 સુધીમાં ઠંડીનું જોર રહી શકે અને આગામી 2-3 દિવસમાં આકરી ઠંડી ઉત્તર ગુજરાતના ભાગોમાં, મધ્ય ગુજરાતના ભાગોમાં પડી શકે, ગિરનારના ભાગમાં પડી શકે, જ્યારે ઉત્તર સૌરાષ્ટ્ર, પોરબંદર, જામનગર અને દક્ષિણ ગુજરાતના ભાગોમાં પણ ઠંડી રહી શકે। હજુ ખેડૂતોના માથેથી માવઠાનું સંકટ માંડ ટળ્યું છે, ત્યાં હવે ઠંડીના આક્રમણ બાદ ફરીથી માવઠાનો માર પડવાની શક્યતા છે। અંબાલાલ પટેલે આગાહી કરી છે કે 3 દિવસ બાદ પશ્ચિમી વિક્ષેપ ઊભો થશે। પશ્ચિમી વિક્ષેપના કારણે 3-4 દિવસ વાતાવરણ વાદળછાયું રહેશે। 27 અને 28 જાન્યુઆરીએ વાતાવરણ બદલાતા માવઠું થશે। ઉત્તર અને મધ્ય ગુજરાતના ભાગોમાં માવઠાનો માર પડશે। ભર શિયાળે આવનારું આ માવઠું રવિ પાક જેવા કે જીરું, વડિયારી અને ઘઉંના પાકને ભારે નુકસાન પહોંચાડશે। હવે બીજો એક પશ્ચિમ વિક્ષેપ આવવાની શક્યતા તારીખ 27-28 તારીખમાં રહેવાની શક્યતા રહેશે, જેના લીધે ગુજરાતનું હવામાન ફરી પલટાવાની શક્યતા રહે। દેશના ઉત્તરીય પર્વતીય પ્રદેશોમાં ભારે હિમવર્ષા, કરાના તોફાનો, શક્ત પવનના તોફાનો સાથે પુનઃ માવઠું લગભગ ઉત્તર ભારતના ભાગોમાં આવી શકે, જેની અસર છે ગુજરાતના ભાગો સુધી આવતા ગુજરાતના કેટલાક ભાગોમાં વાદળવાયુ કે છાંટા કે ક્યાં હળવો કમોસમી વરસાદ થવાની શક્યતા રહે। સૌથી મોટો સવાલ એ છે કે શું આ વખતે શિયાળો ખેડૂતોને પાયમાલ કરીને જ જંપશે, કારણ કે અંબાલાલ પટેલની આગાહી માત્ર જાન્યુઆરી પૂરતી સીમિત નથી। ફેબ્રુઆરી મહિનામાં પણ ફરી એકવાર કમોસમી વરસાદી સિસ્ટમ સક્રિય થવાની શક્યતા છે। જો જાન્યુઆરીના અંતમાં અને ફેબ્રુઆરીની શરૂઆતમાં માવઠું થયું તો મહેનત મજૂરી કરીને ખેડૂતોએ જે પાક સંતાનની જેમ ઉછેર્યો છે તેનો કચ્ચર ઘાણ નીકળી જવાનું નક્કી છે। હવે જોવાનું એ રહેશે કે કુદરત ખેડૂતો પર રહેમ કરે છે કે પછી માવઠાથી ફરી જગતના તાતને રડાવશે। બ્યુરો રિપોર્ટ, ઝી મીડિયા।